બંધારણનો કડક અમલ એટલે કોઈ કડક કાર્યવાહી નથી, એમાં બધાને સંમત કરવા પડે. આ બંધારણ બનાવો છો, આ બધા તમે અમલ નહીં કરો તો મતલબ શું છે? બધાએ સંમત કરવા પડે અને સંમત થઈ અને બંધારણની અમલવારી થાય તો સમાજનું ભલું થાય. કોઈ પણ નિયમ બને છે તો જેના ભલા માટે બને છે, એ જેના ભલા માટે બને છે એને તો અહેસાસ કરાવવો પડે, એને તો સંમત કરવો પડે. એમ જે કંઈ અત્યારે ચાલી રહ્યું છે એમાં હું એવું માનું છું કે આ જે કંઈ વ્યવસ્થા છે, જે કંઈ ડીજે વાળી વાત ચાલે છે, દીકરાઓ આપણા છે, સમાજ આપણો છે, એનો બેસીને રસ્તો નીકળે. પણ હમણાં અહીંયા મેં જોયું કે આમાં એક વાત સારી લખી છે કે સાઉન્ડ સિસ્ટમ ગામમાં ગરબા રાખવા હોય તો રાખી શકાય, પણ એ બેઠું સાઉન્ડ બેસાડીને ડીજે નહીં લાવી શકાય. પણ સાઉન્ડ તો હવે જે ગાડીમાં સાઉન્ડ સેટ કરતા હતા એ હવે અહીંયા સેટ કરજો, શું ફરક પડે છે? તમારે તો સાઉન્ડ સિસ્ટમથી જ મતલબ છે. જે ગાડીમાં લઈને ફરતા હતા, જ્યાં માફ કરશો ગીતોનું પસંદગી બહુ ખરાબ હતી, ભલા જે બધા કહેતા હોય ગીત દ્વારિકાના નાથ મારા રાજા રણછોડ છે, એ ગીત ગઈએ ને તો એક એકના હાથ તરત તાળીઓ પડે ને એકમ ગાય જોડે ગાય. જૂના ગીતો હતા, જૂના લગ્નના ગીતો હતા, તો એ ગીતોમાં બાપ અને દીકરીની વેદનાઓ ગાતા એ ગીતો હતા. જૂના ગીતો ગાતા આ બધા માજી બેઠા છે બધા, એ ગાવા લાગ્યા અંદર એમની. જૂના ગીતો સંસ્કાર આપતા હતા, જૂના ગીતો આપણાને દિશા આપતા હતા. એમ જે કલાકાર મિત્રો છે, આપણા દીકરાઓ છે, એમને વિનંતી કરી કે એવા ગીતો બનાવો કે ગુજરાતના લોકમુખે ચર્ચા, લોકો પણ ચર્ચા કરે કે વાહ ક્યાં બાત છે, ઠાકોરના દીકરાએ